અભિયાનની મજાક ઉડાવવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો। ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન દ્વારા રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે વિપક્ષી દળોના વલણની વડાપ્રધાને આકરી ટીકા કરી છે। કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવવાની વૃત્તિને દેશહિત વિરોધી ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા એક સંબોધનમાં ભારતીય જનતા પક્ષ અને તેના સાથી પક્ષો દ્વારા દેશને સ્વાવલંબી બનાવવા માટે લેવામાં આવેલા પગલાઓની વિગતવાર ચર્ચા કરી હતી। તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે વર્તમાન સરકાર ભારતને સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા અથાગ પ્રયત્નો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો આ ગંભીર અભિયાનનો ઉપહાસ કરી રહ્યા છે। આ ઘટનાક્રમે દેશની રાજકીય દિશા અને વિકાસની પ્રાથમિકતાઓ પર નવી ચર્ચા છેડી દીધી છે। વડાપ્રધાનના મતે કોંગ્રેસ અને ડાબેરી વિચારધારા ધરાવતું તંત્ર વર્તમાન યુદ્ધકાલીન અને વૈશ્વિક તણાવભરી પરિસ્થિતિઓમાં દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવતી નકારાત્મકતા રાષ્ટ્રીય સુરક્ષા અને મનોબળને નબળું પાડવાનું કામ કરે છે। સત્તાધારી પક્ષના મતે આત્મનિર્ભરતા એ માત્ર આર્થિક નીતિ નથી, પરંતુ રાષ્ટ્રીય અસ્મિતા અને શક્તિનું પ્રતીક છે, જેને અવગણવું એ જનતાના હિતો સાથે દગા સમાન છે। एक तरफ बीजेपी एनडीए देश को आत्मनिर्भर बनाने के लिए अनेकविध काम कर रही है, वहीं दूसरी तरफ कांग्रेस और लेफ्ट के लोग आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाने में ही जुटे रहते हैं। कांग्रेस और लेफ्ट ने मिलकर सरकारें चलाई है। इन्होंने देश को विदेशों पर ज्यादा से ज्यादा निर्भर ही बनाया है। और आज देखिए, ये लोग मिलकर अफवाहें फैलाने में जुटे हैं। आज युद्ध के समय, इस समय में भी कांग्रेस लेफ्ट और उसका इकोसिस्टम देश में पैनिक क्रिएट करने में, भय पैदा करने में पूरी ताकत खपा रहे हैं। मैं देशवासियों को कहूंगा, कांग्रेस लेफ्ट और इनके इकोसिस्टम द्वारा फैलाई जा रही अफवाहों से सतर्क रहे, सावधान रहे।